નમસ્કાર. રાજકોટના વોર્ડ નંબર 17માં કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈને ઉગ્ર વિરોધ. પૂર્વ ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા હસનવાડી વિસ્તારના સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. સ્થાનિકોએ બેનરો સાથે ભેગા થઈ કોંગ્રેસમાંથી ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ દક્ષાબેન વાડોદરિયા છે. અમારી રજૂઆત એ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ નથી આપી ને એટલા માટે અમારો વિરોધ છે. કારણ કે જો આટલા સરસ કામ કરતા હોય એની ટિકિટ ન આપો ને એનું પત્તું કાપી નાખો તો એમને કેવી રીતે ગમે? અમે ગમે ત્યારે કાંઈ પણ કામ હોય અને ઘનશ્યામસિંહને ખાલી જાણ કરીને તે તરત ઘનશ્યામસિંહ અમારું કામ તાત્કાલિક કરી આપે છે અને આટલું સરસ અમારા બધા એરિયાનું ધ્યાન આપે છે. વાલકેશ્વર, નારાયણનગર, હસનવાડી, સહકાર, ભારતીનગર આ બધા ત્યાંના બહેનો ભેગા થયા છે. અમારી એટલી જ માંગ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપો. બસ ટિકિટ નહીં આપવામાં આવે તો અમે બધા બહેરા એવું વિચાર્યું છે કે અમે કોઈ મત દેવા નહીં જઈએ અને અમે વિરોધ કરશું. મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાબી છે. હું અસરભાઈ સોસાયટી પ્રમુખ છું, રંગીલા સેવા સમિતિ પણ પ્રમુખ છું. અમે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં એનો વિરોધ નથી. અમારો એક જ વિરોધ છે કે આવા ઉમેદવાર કે જે અમને તનમન ધનથી આખી સોસાયટીને કામ આવેલા છે તેનું પાનું કાપવાનું કારણ શું? એવા શું એને ઘનશ્યામજીએ કુંભાર કરેલા છે કે એનું પાનું કાપ્યું છે? અમને તો હરખ હતો, અમે તો હરખથી એમ ઘનશ્યામજી આવે એટલે ખોબલે ખોબલે મત આપણે છૂટાડશું, વિરોધ પક્ષમાં લેશું અને પબ્લિકના કામ કરેલા છે. મામલતદારનું કામ હોય, પોલીસ ચોકીનું કામ હોય, કલેક્ટર ઓફિસનું કામ હોય, કોઈ પણ કામ હોય પોતે ભેગા આવીને કામ કરે છે. એવું ફોન કરી દઉં છું ભાઈ, કોઈ પણ બહેનોનું હોય આયુષ્યમાન કાર્ડ હોય તો આયુષ્યમાન કાર્ડના કેમ વોર્ડ ઓફિસમાં થાય, કૂપનનું કામ હોય તો અમારે સ્પેશિયલ અમારા સોસાયટીના કેમ ઘનશ્યામજીએ કરેલા છે. 2015માં જ્યારે ચૂંટાણા હતા ત્યારે શૈલેષભાઈ રૂપાપરા હારેલા હતા તો હારેલા ટિકિટ આપેલી છે અને ઘનશ્યામજી ટિકિટ કેમ નથી આપેલું? અમારું એક જ માંગ છે, ઘનશ્યામજી જાડેજાની ટિકિટ કેમ કાપ્યું? અમારી એક જ માંગ છે સાહેબ. ટિકિટ આપવામાં નહીં આવે તો અમારા તમામ બહેનો એક જ વિરોધ કે અમે કોઈ મતદાન કરવા નીકળશું નહીં. 26 તારીખે સરસ બધાની યાત્રા સોમનાથ દાદાના દર્શને વહી જશું 110%. અમે 400 થી 500 વ્યક્તિ અમે સોમનાથ દર્શને વહી જશું.